હેલો ક્લાસ, ગુડ મોર્નિંગ. હાઉસ યુ? કેમ છો બધા? In previous lecture we discuss about d orbital. ઓકે, d orbital કેવી હોય? ચલો, d orbital ફર્ધર કેમાં કન્વર્ટ થયેલી હોય? તો કે 5 સબ ઓર્બિટલમાં કઈ કઈ હશે? dxy, dyz એન્ડ dxz. હા કે ના? આ પોર્શન છે કેવો હશે? તો કે ઇન બિટવીન એક્સિસ, જેમાં લૂપ્સ ક્યાં રહેલા હશે? બિટવીન ધ એક્સિસ. એટલે આમને નામ શું આપ્યું હતું આપણે? T2G. ટી એટલે શું હતું? ટ્રિપલી. 3 છે ને ટ્રિપલ, અને એક સરખી છે એટલે આને કહેવાશે ડીજનરેટ. શું કહેવાશે આને? ટ્રિપલી ડીજનરેટ. 3 એક સરખી ઉર્જાવાળી ઓર્બિટલ્સ. અને જે બીજો પોર્શન હતો એ પોર્શન કયો હતો? dx² y² એન્ડ આવશે dz². આ બે છે એટલે ઇક્વલી કીધું, અને એમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એટલે આનું નામ આપ્યું જીરાડ. અહીંયા જી એટલે શું છે દોસ્ત? જીરાડ. જીરાડ ક્યારે આવે? કે જ્યારે તમારી પાસે જે પણ કંઈ સ્પીસીસ આપેલી છે એમની અંદર જો સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો એના માટે આપણે જીરાડ લખતા હોઈએ છીએ. ચલો, આ વાત કરી હતી આપણે કાલના લેક્ચરમાં કે ડી ઓર્બિટલ કેવી હોય? તો કે આવી કંઈક હોય ડી ઓર્બિટલ. હવે આપણે વાત કરવાની છે કે જે આ ડી ઓર્બિટલના મેટલ છે એ મેટલ અને લિગાન્ડ, આ બંને વચ્ચેનો બોન્ડ ફોર્મેશન કઈ રીતના પોસિબલ બનતો હશે? તો એની પહેલાં એક નાનકડી વાત ક્લિયર કરી લઈએ કે જે સોલ્ટ ફોર્મેશન થાય છે એ સોલ્ટ ફોર્મેશન અને જે આપણે આ CFT કોમ્પ્લેક્સ ફોર્મેશન કરીએ છીએ એ બંનેમાં ડિફરન્સ કેટલો છે? ચલો, સોડિયમ ક્લોરાઇડ, હરેકે એક્ઝામ્પલ જોયું હશે ને સોડિયમ ક્લોરાઇડનું. હા કે ના ભૂલકાઓ? સોડિયમ ક્લોરાઇડમાં શું હોય? અરે એક હોય Na+. હા કે ના? અને બીજો કોણ હોય? Cl-. ચલો, સોડિયમ ક્યાં હતો? રાજકોટ. સોડિયમ છે રાજકોટમાં, ક્લોરીન છે એ ક્યાં છે? જુનાગઢમાં. આ ભાઈ રાજકોટમાં છે અને આ ક્યાં છે? જુનાગઢમાં. બંને ક્યાં ભેગા થાય છે? તો કે પરબના મેળામાં, અહાડી બીજના મેળામાં. ઇન શોર્ટ હું તમને કહું છું શું કે સોડિયમ આયન એટલે કે પોઝિટિવ આયન નેગેટિવ આયન તરફ મુવમેન્ટ આપશે અને નેગેટિવ આયન પોઝિટિવ આયન તરફ મુવમેન્ટ આપશે. હા કે ના? જ્યારે આ બંને એકબીજાની નજીક આવશે ત્યારે એમની વચ્ચે એક સ્ટ્રોંગ એટ્રેક્શન એસ્ટાબ્લિશ થશે, એટલે કે લોટ્સ ઓફ એમાઉન્ટમાં એનર્જી રિલીઝ થશે. એ એનર્જી રિલીઝ કઈ થાય? લેટેસ્ટ એનર્જી રિલીઝ થતી હોય અને બોન્ડ ફોર્મેશન કરશે NaCl. હા કે ના? આ કેવો બોન્ડ બનાવ્યો? આયોનિક બોન્ડ. હવે આ શું લાગે તમને? આયોનિક બોન્ડ આટલા ઇઝીલી ફોર્મ થતા હશે? અરે ના દોસ્ત, તો કેવું હોય? ચલો, સોડિયમ છે. હા કે ના? સોડિયમનો એટોમિક નંબર છે 11, એટલે કે આ ગ્રુપ નંબર 1 માંથી બિલોંગ્સ કરે છે. મેટલ છે. મેટલનો ગુણધર્મ શું હોય? કે ભાઈ એક ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોનનું દાન કરવું. જેટલી પણ મેટલ હોય એ બધી કેવી મેટલ હોય? દાનવીર હોય હો, ઇલેક્ટ્રોનના દાન કરતા હોય. તો જો આ સોડિયમ, આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખો 1s2 2s2 2p6 2+2 4+6 10, અને અહીંયા આવશે 3s1. જો 3s1 માંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થઈ જશે સ્ટેબલ. એટલે કરશે શું કે આ સોડિયમ એક ઇલેક્ટ્રોન રિમૂવ કરીને બનાવશે સોડિયમ પ્લસ. શું આ રીતે પોસિબલ થતું હશે? તો કે આ રીતે પોસિબલ ના હોય. આની એક સિસ્ટમેટિક વે હોય. તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં, થર્ડ સેમેસ્ટરમાં ઇઝીલી સ્ટડી કર્યું હશે. એક વસ્તુ તમે સ્ટડી કરી હશે, IP વેલ્યુ. આમને કહેવાશે આયોનાઇઝેશન પોટેન્શિયલ. આની ડેફિનેશન આપી હોય તો કે આ તારી સિસ્ટમ છે. હા કે ના? આ સિસ્ટમને તું કાંઈક એનર્જી આપે છે, કાંઈક એનર્જી આપે છે આ સિસ્ટમને, અને સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. તો આ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જે પણ કંઈ એમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયરમેન્ટ હોય એને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ.
તો આનું ડેફિનેશન શું થાય? ધ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિક્વાયર્ડ ટુ રિમૂવ 1 ઇલેક્ટ્રોન ફ્રોમ વેલેન્સ શેલ ઓફ આઇસોલેટેડ ગેસિયસ એટમ. ખાસ ધ્યાન રાખજો, આઇસોલેટેડ ગેસિયસ એટમ કેવો હોવો જોઈએ? પહેલાં તો આઇસોલેટ એટલે કે એકલો હોવો જોઈએ. સેકન્ડ શું છે? ગેસિયસ સ્ટેટમાં હોવો જોઈએ. ઓકે, કે જે આઇસોલેટેડ ગેસિયસ સ્ટેટમાં તમારો એટમ રહેલો છે એ એટમ ઉપર તમે કંઈક પોઈન્ટ ઓફ એનર્જી એપ્લાય કરશો તો જેટલી એનર્જી રિક્વાયરમેન્ટ હોય એને જ કહેવાશે આઈપી વેલ્યુ. તો પહેલું કામ શું કરવાનું છે દોસ્ત? તો કે આ આપણો સોડિયમ છે. હા, ક્યાં ફોર્મમાં રહેલો છે? સોલિડ ફોર્મમાં. આપણે જેટલી પણ ધાતુ હોય એ બધી કેમાં રહેલી હોય? સોલિડ ફોર્મમાં રહેલી હોય. આ ધાતુને તમારે આપવાની છે સબ્લિમેશન એનર્જી, એટલે આ સોડિયમ કન્વર્ટ થાય ગેસિયસ ફોર્મમાં. ચલો, આઇસોલેટ છે, એકલો છે? તો કે હા એકલો છે, આઇસોલેટેડ છે, ગેસિયસ ફોર્મમાં છે. તો હવે એને કંઈક એનર્જી એપ્લાય કરશો. કેટલી એનર્જી આપીશ તું? આઈપી જેટલી. જો આઈપી એનર્જી આપીશ તો આમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે અને સોડિયમ પ્લસ બનાવશે. અરે હા કે ના? તો આ તારો બની ગયો સોડિયમ પ્લસ. આમના કમ્પેરમાં આ થોડોક સ્ટેબલ ગણી શકાય, પણ એક વસ્તુ યાદ રાખજો દોસ્ત, જેટલી પણ ચાર્જ સ્પીસીસ હોય ને, આ ચાર્જ આવી ગયો ને, આ ચાર્જ નથી, આ શું છે? કલંક છે. આ ચાર્જ શું છે? કલંક છે. હંમેશા ન્યુટ્રલ સ્પીસીસ વધુ સ્ટેબલ રહેતી હોય છે. બટ આમ કરવાથી થતું શું હોય? તો કે ભાઈ આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે એ ફૂલી ફિલ થઈ જતી હોય છે. નેક્સ્ટ કોણ છે? તારો ક્લોરિન છે. ક્લોરિનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તમે જુઓ તો એની પાસે 17 ઇલેક્ટ્રોન છે. જો એક ઇલેક્ટ્રોનનો ક્યાંકથી મેળ કરી લે, જો એક ઇલેક્ટ્રોન આને ખવડાવી દો તો આની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થઈ જાય નોબલ ગેસીસ જેવી. તો આને શું કરવાનું છે? એક ઇલેક્ટ્રોન આપવાનો છે ને? હા કે ના? ચલો કેમ આપશું એ જોઈએ. પહેલાં મને એક કયો, ક્લોરિન હોય કેમાં? ગેસિયસ ફોર્મમાં હોવાનો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને આપણો હાઇડ્રોજન, આ બધા કેવા છે? ગેસિયસ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હોય છે. જેમાં ક્લોરિન કેવો હોય? ડાયમર ફોર્મમાં હોય અને એ ગેસિયસ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હોય. અરે હા કે ના દોસ્ત? ચલો, ગેસિયસ ફોર્મ તો છે પણ આઇસોલેટેડ ગેસિયસ ફોર્મ નથી. આપણી સિસ્ટમ છે. ઓકે, હા કે ના? આ સિસ્ટમમાંથી તમે જ્યારે ઇલેક્ટ્રોન રિમૂવ કરો છો, સોરી, આ સિસ્ટમને જ્યારે તમે ઇલેક્ટ્રોન આપો છો, ઓકે, ત્યારે જે પણ કાંઈ એનર્જી રિલીઝ થશે આ એનર્જીને કહેવાશે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હા કે ના? અથવા તો આને જ કહેવાય ઇલેક્ટ્રોન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કયો અથવા તો ઇલેક્ટ્રોન ગેઇન એનર્જી કયો, બેની વેલ્યુ, બેની વાત સેમ જ કરવાની છે અહીંયા. ચલો, આ તમારી સિસ્ટમ છે. સિસ્ટમને તમે એક ઇલેક્ટ્રોન આપો છો ત્યારે જે પણ કાંઈ એનર્જી રિલીઝ થશે એને કહેવાશે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા તો આને જ કહેવાશે ઇલેક્ટ્રોન એફિનિટી. હા કે ના? ડેફિનેશન શું થાય? ધ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ રિલીઝડ વેન 1 ઇલેક્ટ્રોન ઇઝ એડ ઇન્ટુ વેલેન્સ શેલ ઓફ આઇસોલેટેડ ગેસિયસ એટમ. કેવું હોવું જોઈએ? આઇસોલેટ એટલે કે એકલો અને ગેસિયસ ફોર્મમાં હોવો જોઈએ. ચલો, ક્લોરિન આપણું ગેસિયસ ફોર્મમાં છે તો કે હા, પણ 2 ક્લોરિન ભેગા છે, આપણે એને તોડવાના છે, એટલે કે આને આપણે આપવાની છે બોન્ડ ડિસોસિએશન એનર્જી. જો તમે આને બોન્ડ ડિસોસિએશન એનર્જી આપો તો ક્લોરિન ક્લોરિન નોખા પડી જશે. હા કે ના? જો તમે આને એક વખત બોન્ડ ડિસોસિએશન એનર્જી આપો છો તો 2 ક્લોરિન મળે છે. આપણે કેટલા જોઈએ છે? એક જ જોઈએ છે ને, તો આને અડધી આપવાની. જે બોન્ડ ડિસોસિએશન એનર્જી છે એની વેલ્યુ હાફ કરી નાખો તો આપણને 1 ક્લોરિન મળી ગયો. હા, ગેસિયસ ફોર્મમાં છે તો કે હા. હવે આ ક્લોરિનને જો 1 ઇલેક્ટ્રોન તમે આપો છો તો ત્યારે જે પણ કાંઈ એનર્જી રિલીઝ થાય છે એને શું કહેવાશે? ઇલેક્ટ્રોન એફિનિટી. એટલે હવે આ ક્લોરિન તમારો વયો ગયો માઇનસ એટલે કે નેગેટિવ ચાર્જમાં. સો અહીંયા ક્લોરિન હોય નેગેટિવ ચાર્જમાં ગેસિયસ ફોર્મમાં, અહીંયા પણ સોડિયમ કેમાં રહેલો હોય? ગેસિયસ ફોર્મમાં. યાદ શું રાખવાનું હોય સોલ્ટ ફોર્મેશનમાં? સોડિયમની પણ કંઈક મુવમેન્ટ થતી હશે અને ક્લોરિનની પણ કંઈક મુવમેન્ટ થતી હશે.
આ બંને જ્યારે કોન્ટેક્ટમાં આવશે, બંને વચ્ચે કંઈક ઇન્ટરેક્શન થશે અને લેટેસ્ટ એનર્જી રિલીઝ થતી હશે ને દોસ્ત, અને શું ફોર્મેશન કરતા હશે? આયોનિક બોન્ડ ફોર્મેશન કરતા હશે. આ વાત કરીએ આપણે સોલ્ટની. ચલો હવે આપણે વાત કરીએ છીએ આપણા મેઇન ટોપિકની, ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી, કે જેમાં ઇમ્પોર્ટન્ટ રોલ હોય તો કોનો છે? એ ડી ઓર્બિટલનો. તો એક તમારે એઝ્યુમ કરવાનું છે કે ભાઈ CFTના કોમ્પ્લેક્સ છે એનું જે ફોર્મેશન થતું હશે એ કેની ઉપર ડિપેન્ડ હશે? તો કે કેટલા લિગાન્ડ આવે છે અને કેટલા કઈ ડિરેક્શનમાંથી આવે છે. ખાસ યાદ રાખજો, જો ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સ, તમારે કોમ્પ્લેક્સનું ફોર્મેશન કેમ થાય એ સમજવું હોય તો તમારી પાસે બે ટોપિક ક્લિયર હોવા જોઈએ. એક તો નંબર ઓફ લિગાન્ડ, લિગાન્ડ ક્યાંથી આવે છે અને લિગાન્ડની સિમેટ્રી કેવી છે, ઇટ મીન્સ એપ્રોચ એનો કેવો છે, ક્યાં ડિરેક્શનમાંથી તમારી મેટલ પાસે લિગાન્ડ આવે છે. બસ આ બંને વાત આપણે સમજી ગયા એટલે આખી CFT લાઈફ ટાઈમ યાદ રહે. કેમ લાઈફ ટાઈમ યાદ રહે? ચલો જોઈ લઈએ. હવે એક વાત તમને કહું, આ તમારી મેટલ ક્યાંથી આવતી હશે? ડી બ્લોકમાંથી આવતી હશે અને મેટલ ઉપરનો પોઝિટિવ ચાર્જ. ચલો હવે આ મેટલ છે, આ મેટલની એક્સ એક્સિસ, સપોઝ કે વાય એક્સિસ સામે આવે છે, ઝેડ એક્સિસ, તો આ dx²y² થઈ ગઈ દોસ્ત. હવે તમને બધી જ ઓર્બિટલનો ખ્યાલ હોવો જોઈએ. એક હશે આની વચ્ચે. ઇન શોર્ટ આ રીતે ડી ઓર્બિટલનું શેપ કેવો હોય? કોમ્પ્લેક્સ શેપ હોય ને. જો ખાસ હું તમને જે દેખાડવા માગું છું એ વસ્તુ તમારે ખાસ જોવાની છે. હવે જે આ મેટલ ઉપરનો પોઝિટિવ ચાર્જ છે એ તમને દેખાવો જોઈએ. ઓવરઓલ જો તમે આખી મેટલની ડી ઓર્બિટલ જોવો તો તમને કેવી દેખાવી જોઈએ? સ્ફિયરિકલ દેખાવી જોઈએ. કેવી દેખાવી જોઈએ? સ્ફિયરિકલ. સમજાઈ ગયું એટલી વાત? અરે દેખાય જ છે ને સ્ફિયરિકલ. હવે આ તમારી મેટલ ક્યાં હશે? હંમેશા યાદ રાખજો, તમારા CFTમાં મેટલ હંમેશા લોક થયેલી હશે. ક્યાં? સેન્ટરમાં. આનું પોઝિશન ક્યારેય ચેન્જ થાય નહીં. હવે તો કે લિગાન્ડ ઘણા બધા ડિરેક્શનમાં પડેલા હશે ને, લોટ્સ ઓફ લિગાન્ડ અવેલેબલ હશે. આ લિગાન્ડ ઉપરનો નેગેટિવ ચાર્જ અને મેટલ ઉપરનો પોઝિટિવ ચાર્જ, આ બંને વચ્ચે લાગશે ઇન્ટરેક્શન. અરે નેગેટિવ પોઝિટિવને પોતાની તરફ એટ્રેક્ટ કરશે? અરે હા કરશે. હા કે ના? કરશે જ ને દોસ્ત. તો જેવો આ નેગેટિવ ચાર્જ લિગાન્ડને પોતાની તરફ એટ્રેક્ટ કરશે એટલે આમાં કંઈક ઇન્ટરેક્શન જોવા મળશે. એક બાજુ જોવા મળશે એટ્રેક્શન અને બીજી સાઈડ જોવા મળશે રિપલ્શન. ચલો હવે તમારે મને આન્સર આપવાનો છે કે આમાં એટ્રેક્શન કોની વચ્ચે હશે અને રિપલ્શન કોની વચ્ચે હશે? સાવ સિમ્પલ છે દોસ્ત. જો આ પોઝિટિવ ચાર્જ અને આ નેગેટિવ ચાર્જ, આ બંને વચ્ચે સ્ટ્રોંગ એટ્રેક્શન હશે. એને જ કહેવાય પ્રાઇમરી ઇન્ટરેક્શન. ઓકે. હવે સેકન્ડરી ઇન્ટરેક્શન મારે ભણવું હોય તો એ શું કહેવા માગશે? તો કે ભાઈ આ મેટલ છે, દેખાણી મેટલ. હવે જે મેટલની લૂપ્સ છે, આ લૂપ્સમાં શું હોય? ઇલેક્ટ્રોન રહેલા હોય. હા કે ના? તો કે મેટલની આસપાસ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ રહેલું હોય તો એવું જ એન્વાયરમેન્ટ લિગાન્ડની આસપાસ રહેલું હશે. હા કે ના? આ મેટલનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ, આ લિગાન્ડનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ, આ બંને વચ્ચે શું લાગતું હોય? રિપલ્શન લાગતું હોય. પણ આ રિપલ્શન કેવું હોય? તો કે સેકન્ડરી રિપલ્શન હોય. અને જ્યાં એટ્રેક્શન છે, આ એટ્રેક્શન કેવું હોય? પ્રાઇમરી એટ્રેક્શન હોય. ઇન શોર્ટ તમારી પાસે જે ઇન્ટરેક્શનની વાત કરો છો તો તમારી પાસે ટુ ટાઈપના ઇન્ટરેક્શન હશે. એક હશે પ્રાઇમરી ઇન્ટરેક્શન, એક હશે સેકન્ડરી ઇન્ટરેક્શન. પ્રાઇમરી કોની વચ્ચે હશે? તો કે મેટલનો જે પોઝિટિવ ચાર્જ છે એમની વચ્ચે અને લિગાન્ડના નેગેટિવ ચાર્જની વચ્ચે. આ બંને વચ્ચે શું હશે? એટ્રેક્શન હશે. હવે મેટલનું ઇલેક્ટ્રોનિક ક્લાઉડ અને લિગાન્ડનું ઇલેક્ટ્રોનિક ક્લાઉડ, આ બંને વચ્ચે શું હશે? રિપલ્શન હશે. અરે ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગતું હોય? રિપલ્શન લાગતું હોય. તો જે પ્રાઇમરી છે ને દોસ્ત, આ તમારું હંમેશા મેજર હશે. અરે યાર પ્રાઇમરી મેજર હોય તો જ કોમ્પ્લેક્સ ફોર્મેશન થતા હોય. તો પ્રાઇમરી તમારું કેવું હશે? મેજર હશે એઝ એ કમ્પેર ટુ સેકન્ડરી. વાત શું યાદ રાખવાની છે કે ભાઈ
તો જો ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી કહેવાય કોને? પહેલાં મેટલનું કંઈક ઇલેક્ટ્રોનિક ક્લાઉડ હતું, હા કે ના? લિગાન્ડનું પોતાનું કંઈક ઇલેક્ટ્રોનિક ક્લાઉડ હતું, અરે હા હતું જ ને સાહેબ. તો હવે થયું શું? તો જેવી મેટલ અને લિગાન્ડ એક બંનેના કોન્ટેક્ટમાં આવશે એટલે અહીંયા કંઈક ઇન્ટરેક્શન સ્ટાર્ટ થશે ને દોસ્ત. કાં એટ્રેક્શન લાગશે, રિપલ્શન લાગશે અને કંઈક નવી જ ફિલ્ડ ક્રિએટ થશે. હજી નવી ફિલ્ડ બનશે ને દોસ્ત, એને જ કહેવાશે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી. શું કહેવાશે? ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી. અહીં એક વાત ખાસ નોટ કરવાની છે. કઈ વાત નોટ કરવાની છે? ચલો, આ ઓર્બિટલ કઈ છે? તો કે અક્ષિસ ઉપર આવેલી છે ને. આ છે તમારી dx²y². જે બ્લેક માર્કરથી નોટ ડાઉન કરું છું એ તમારી છે dx²y². અને જે રેડ માર્કરથી નોટ ડાઉન કરું છું એ બિટવીન ધ એક્સિસ dxy છે, હા કે ના? તો પ્રાઇમરી ઇન્ટરેક્શન તમે જ્યારે જોશો એ ફાર ઇન્ટરેક્શન છે, દૂરથી લાગતું હશે. ત્યારે આખું એક સ્ફિયરિકલ છે, આ પણ સ્ફિયરિકલ છે, હા કે ના? આ પણ સ્ફિયરિકલ છે, આ પણ સ્ફિયરિકલ છે. એટલે જે એક્સિસ તો જો જે ઇલેક્ટ્રોન ડેન્સિટીનું જે લૂપ્સ આ એક્સિસ ઉપર આવેલું હોય કે એક્સિસની વચ્ચે આવેલું હોય, બંનેને સેમ ઇન્ટરેક્શન લાગતું હશે. બસ આટલી વાત ખાલી આમાં યાદ રાખજો કે જ્યારે દૂરથી તમારી પાસે લિગાન્ડ આવતો હોય ત્યારે એક્સિસ જે એક્સિસ ઉપર લૂપ્સ રહેલા છે અને બિટવીન ધ એક્સિસ લૂપ રહેલા છે એ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન સેમ લાગતું હશે. હવે જેવો જેવો લિગાન્ડ નજીક આવશે, ખાસ યાદ રાખજો, અહીંયા બે કેસ પોસિબલ છે. ચલો, એક વખત એવું રાખીએ કે તમારો લિગાન્ડ છે ને દોસ્ત એ ડિરેક્શન ઓફ એક્સિસના ડિરેક્શનમાંથી આવે છે અને એક વખત લિગાન્ડ તમારો બિટવીન ધ એક્સિસ આવે છે. તો જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે એક્સિસના ડિરેક્શન ઉપરથી લિગાન્ડ આવતો હશે ત્યારે જે એક્સિસ ઉપર ઓર્બિટલ રહેલી હશે ને એનું અને લિગાન્ડનું ઇન્ટરેક્શન વધી જશે. વધી જ જાય ને દોસ્ત. તો એક્સિસ ઉપર કોણ રહેલી હોય? dx²y² અને dz². તો આની વચ્ચેનું ઇન્ટરેક્શન પેલી જે T2g છે એના કરતાં આનું ઇન્ટરેક્શન વધી જશે. એટલે ઇજીનું ઇન્ટરેક્શન વધશે, T2gનું ઇન્ટરેક્શન ઘટશે. હવે જે તમારો લિગાન્ડ બિટવીન ધ એક્સિસ આવે છે, એક્સિસની વચ્ચેથી આવતો હોય, તો યાર આપણે કાલ આખી ડી ઓર્બિટલ જોઈ ગયા હતા. ડી ઓર્બિટલ કેવી હોય? તો બિટવીન ધ એક્સિસ કોણ હોય? T2g વાળા, હા કે ના? જો તમારો લિગાન્ડ બિટવીન ધ એક્સિસ આવે છે તો ખાસ ધ્યાન રાખવાનું કે T2g વાળા કે જે બિટવીન ધ એક્સિસ જેના લૂપ્સ પડેલા છે એની એનર્જી ઇન્ક્રીઝ થશે. એનર્જી શું કામ વધે? તો કે ભાઈ ઇન્ટરેક્શન વધી જાય ને દોસ્ત. તો આવી કંઈક વાત કરવાની છે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરીની. આ વાત આપણે કરી લિગાન્ડમાં કઈ રીતના ઇન્ટરેક્શન જોવા મળતા હોય એની. ચલો, પ્રાઇમરી ઇન્ટરેક્શન અને સેકન્ડરી ઇન્ટરેક્શન, આ બે રીતે ઇન્ટરેક્શન જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરવાની છે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કેમ થતું હશે. ખાસ યાદ રાખજો, ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કેમ થતું હશે? તો કે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ બે રીતે થાય. એક તો થાય પ્રાઇમરી ઇન્ટરેક્શનથી અને એક થાય સેકન્ડરી ઇન્ટરેક્શનથી. ખાસ યાદ રાખજો, ખૂબ જ ડીપલી ભણાવવાની ટ્રાય કરું છું અને ફાસ્ટ ભણાવવાની ટ્રાય કરું છું. ટોપિક ના સમજાય તો મને પર્સનલી પૂછી લેજો. ચલો, ડી ઓર્બિટલનું મારે સ્પ્લિટિંગ કરવું છે, સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ, હા કે ના? તો ડી ઓર્બિટલ કેટલી છે આપણી પાસે? 5 છે, અથવા તો તમે એમ કહી શકો 1 2 3 4 and 5. 5 આપણી પાસે ડી ઓર્બિટલ છે. કઈ કઈ હશે? dxy, dyz, dxz, dx²y² અને dz². આ 5 આપણી પાસે ડી ઓર્બિટલ છે. સમજો ખાસ અને આખા જાગજો, સૂતા નહીં જરાય. આપણી પાસે 5 ડી ઓર્બિટલ છે, હા કે ના? ચલો, હા. હવે પહેલાં શું લાગ્યું? તો કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચે પ્રાઇમરી ઇન્ટરેક્શન એટલે એટ્રેક્શન લાગ્યું. આ એટ્રેક્શન કેવું હતું? તો કે બધી જ ઓર્બિટલનું ઇન્ટરેક્શન સરખું લાગતું હતું. શું કામ સરખું લાગતું હતું? તો કે આનું જે સ્ફિયરિકલ એન્વાયરમેન્ટ છે, આમ ગોળો છે ને દોસ્ત, ગોળાનું અને સામે એક બીજો ગોળો હશે તો આ બંનેનું ઇન્ટરેક્શન સેમ લાગવાનું છે દોસ્ત. ઓકે, તો જેવું પ્રાઇમરી ઇન્ટરેક્શન લાગશે એટલે આ 5 ઓર્બિટલની એનર્જી ઇન્ક્રીઝ થશે. અરે હા કે ના? તો આ 5 ઓર્બિટલની એનર્જી ઇન્ક્રીઝ થઈ? તો કે હા થઈ. સેકન્ડ ઇન્ટરેક્શન લાગશે એ ડિપેન્ડ કરશે
કે તમે કોની વાત કરો છો. જો તમે વાત કરતા હોય લિગાન્ડ, એવા લિગાન્ડ કે જે અક્ષિસ ઉપરથી આવે છે, હા, તો જે અક્ષિસ ઉપર ઓર્બિટલ રહેલી હશે ને એનું ઇન્ટરેક્શન વધુ લાગશે. જો તમે વાત કરતા હોય બિટવીન ધી અક્ષિસ, તો એવું યાદ રાખવાનું કે T2G કે જેમાં લૂપ્સ બિટવીન ધી અક્ષિસ આવેલા હોય એનું ઇન્ટરેક્શન મેક્સિમમ લાગશે. ચલો હવે ઇન્ટરેક્શનની વાત તો આપણે સમજી ગયા કે ભાઈ શું કહેવા માગે છે. અને જો આ વાત ના સમજાણી હોય ને તો હજી એક એક્ઝામ્પલ આપું. હવે જો તમારા કોઈનું એક્ઝામ્પલ આપતો નથી. જૂનાગઢમાં કોઈ 5 છોકરીઓ છે, ઓકે, રીમા, સીમા, ગીતા, સંગીતા, XYZ, ટૂંકમાં 5 છોકરીઓ છે. એ 5 છોકરીઓ આપણા જોશીપરામાં કોલેજની બહાર ઊભી હતી, ઓકે. સ્ટોરી આખી બેહાડજો માઇન્ડમાં. 5 છોકરીઓ, આ 5 છોકરીઓ જોશીપરાના કેમ્પસમાં બારોબાર ઊભી હતી. એવામાં એક છોકરો દૂરથી એમ કહે છે ચાકુ કાઢીને, તને તો કાલ જોઈ લેવાનું છું. એમ શું કહે છે? તને તો કાલ જોઈ લઈશ. એટલે દૂરથી કીધું, એટલે કોઈને કમ્પ્લીટ ક્લિયર ના થયું 5 છોકરીઓમાંથી કે કોને કહે છે. મને કહે છે, આને કહે છે, આને કહે છે કે આને કહે છે. ઇન શોર્ટ 5ને એમ લાગ્યું કે આ મારી તરફ ઇશારો કર્યો આને કે તને તો જોઈ લઈશ. એટલે આ 5 શું થઈ? એક્ઝાઇટ થઈ ગઈ ને. 5ની એક્ઝાઇટેશન વધી ગયું. તો આ 5 છોકરીઓ શું થઈ ગઈ? એક્ઝાઇટ થઈ ગઈ, હા કે ના? શું કામ? કે ઓલો જે છોકરો એવો ધમકી શું મારી, તને તો કાલ હું જોઈ લઈશ, પણ કોઈનું નામ નહોતું બોલ્યું અને દૂરથી આપ્યું હતું. દૂરથી કીધું તને તો કાલ હું જોઈ લઈશ. એટલે કે સ્ફિરિકલ એન્વાયરમેન્ટ લાગ્યું. 5ને સરખું ફીલ થયું. એટલે 5ની એક્ઝાઇટેશન ઇન્ક્રીઝ થઈ ગયું, હા કે ના? હવે આ 5 છોકરીઓ કરશે શું? ઘરે જશે અથવા તો હોસ્ટેલ ઉપર જાય અથવા તો રૂમ ઉપર જાય, એના મિત્રોને ફોન કરશે, ઘરે જાણ કરશે, પપ્પા, મમ્મી, ભાઈ જે હોય કે આ રીતે કોઈ છોકરાએ મને ધમકી મારી છે. એટલે પોતાની તૈયારીમાં રહેશે. કાલે 5 છોકરીઓ પોતાની તૈયારીમાં રહેશે. હવે નેક્સ્ટ ડેની વાત કરું છું. આવતીકાલે છોકરો પાછો આવે છે. શું કહે છે? રીમા, સીમા અને ગીતા, તમને 3ને જ હું જોઈ લઈશ. ઓકે, કોને કોને જોશે? રીમા, સીમા અને ગીતા, આ 3ને જોશે. આ બેને શું થશે? ઓહો, આપણે તો ખોટા બી ગયા, આપણું તો આમાં કંઈ હતું જ નહીં. એટલે શું થશે? આની એનર્જી પાછી ડિક્રીઝ થશે. શું કામ? અરે આનું કંઈ હતું જ નહીં. છોકરો આવ્યો, શું કહે છે? રીમા, સીમા, ગીતા, તને હું જોઈ લઈશ. નામથી કહે છે પાસે આવીને કે રીમા, સીમા અને ગીતા, તને હું જોઈ લેવાનો છું. તો આ બેને શું થયું? હાસ, આપણું તો કાંઈ છે નહીં, આપણે તો ખોટા બી ગયા હતા, આપણી એનર્જી ખોટી ઇન્ક્રીઝ કરી હતી, ચાલો એનર્જી પાછી ડિક્રીઝ કરી દઉં. એટલે આ રીતે સ્પ્લિટિંગ થશે અને આમનું ફર્ધર સ્પ્લિટિંગ આવું થશે. આની એનર્જી વધી જશે. ચલો, આ શું છે? 3 પોર્શન છે ને. એટલે શું હોય? T2G, DXY, DYZ, DZX. આ કોણ કોણ હશે? DX2, Y2 અને DZ2. ચલો, હવે આ 3ને કીધું, એનો મિનિંગ એવો કે તમારો લિગાન્ડ એટલે કે છોકરો ક્યાંથી આવતો હશે? ઇન બિટવીન ધ અક્સિસમાંથી આવતો હશે. બિટવીન ધ અક્સિસ કોણ હશે? તો કે T2G. એમાં કોણ કોણ હશે? DXY, DYZ અને DXZ. એટલે કે જી લિગાન્ડની ફિલ્ડ છે, આ લિગાન્ડની ફિલ્ડ છે, હા. અને આ ઇન બિટવીન જે ઇલેક્ટ્રોનિક લૂપ આવેલા છે એની એક્સિસ છે. આ બંને વચ્ચે ઇન્ટરેક્શન મેક્સિમમ લાગશે. જો ઇન્ટરેક્શન મેક્સિમમ લાગશે તો એનું સ્પ્લિટિંગમાં એનર્જી ઇન્ક્રીઝ થશે. અને જે અક્સિસ ઉપર ઓર્બિટલ રહેલી હશે એનું ઇન્ટરેક્શન મિનિમમ લાગશે. એટલે એમાં એનર્જી રિલીઝ થશે અને ફર્ધર આવું ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ તમને જોવા મળશે. તમારી બુકમાં કેટલું આપેલું હશે? ખાલી આટલું જ સ્પ્લિટિંગ આપેલું હશે, હા કે ના? ડાયરેક્ટલી સ્પ્લિટિંગ આપેલું હશે કે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ આવું થાય. આ થાય તમારું ટેટ્રાહેડ્રલનું, આ થાય તમારું ઓક્ટ્રાહેડ્રલનું. આ આપણે વાત કરી કેની વાત કરી? ટેટ્રાહેડ્રલના સ્પ્લિટિંગની. હવે ઓક્ટ્રાહેડ્રલના સ્પ્લિટિંગની વાત કરવી હોય તો કઈ રીતે કરી શકાય? આનો રિવર્સ ઓર્ડર, નીચે 2, નીચે 3 ને ઉપર 2. આ બની ગયું તમારું ઓક્ટ્રાહેડ્રલનું સ્પ્લિટિંગ. બસ આવી વાત છે. ખાલી સ્પ્લિટિંગ સમજવું સાવ સહેલું છે. બટ ક્યારે સહેલું લાગે દોસ્ત?
કે જ્યારે તમે આ બધા કન્સેપ્ટ ક્લિયર કરેલા હોય ત્યારે. ચલો હવે 1 by 1 હેડિંગ મારીએ. પહેલું હેડિંગ મારીએ કે સ્પ્લિટિંગ ઇન ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ, કે તમારી પાસે જે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે એમાં તમારી ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કેવું થતું હશે એની વાત કરવાની છે. તો પહેલાં મને દોસ્ત એ તો કહો કે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ કહેવાય કોને? તો કે સાહેબ જેમાં 8 પ્રકારના હેડ્રન એટલે કે 8 ફેસ જોવા મળતા હોય એને કહેવાય ઓક્ટ્રાહેડ્રલ. સિમેટ્રી કેવી હોય? 4 લિગાન્ડ એક ફેઝમાં, એક લિગાન્ડ ઉપરના ભાગમાં અને એક લિગાન્ડ નીચેના ભાગમાં. તો આ જીઓમેટ્રીને કહેવાશે ઓક્ટ્રાહેડ્રલ. ચલો ડ્રો કરીએ ઓક્ટ્રાહેડ્રલ. સપોઝ કે આ તમારો એક ક્યુબ છે, હા કે ના? શું કરવાનું છે તો કે ઓક્ટ્રાહેડ્રલ જીઓમેટ્રી પહેલાં હોય કેવી એ ખબર કરીએ કે ભાઈ ઓક્ટ્રાહેડ્રલ ખરેખર કહેવાય કોને? તો કે 1, 2, 3 and 4, હા કે ના? 5 and 6. આ રીતે 6 લિગાન્ડથી બનેલી હોય જીઓમેટ્રી એને કહેવાય ઓક્ટ્રાહેડ્રલ. જેમાં કોઈ પણ 4 લિગાન્ડ એક પ્લેનમાં હશે, એક લિગાન્ડ અબવ ધી પ્લેન, એક લિગાન્ડ બિલો ધી પ્લેન. તો આ જીઓમેટ્રી જે રિપ્રેઝન્ટ કરતા હશે એને કહેવાશે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. હવે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે? જોજો હવે તમે ટીવાયમાં આવી ગયા છો, તમને એ તો ખબર હોવી જોઈએ કે તમે જે ક્યુબ દોરો છો, તમે જે એક્સ એક્સિસ ડ્રો કરો છો, જે વાય ડ્રો કરો છો, જે ઝેડ ડ્રો કરો છો ને દોસ્ત, એ કેમ હોય? તો કે તમારો ક્યુબ છે તો કે હા, ક્યુબનું જે ફેસ સેન્ટર છે એ ફેસ સેન્ટરમાંથી તમારી એક્સિસ પાસ થવી જોઈએ. ઓકે, ચલો આ ડ્રો કરું છું એક્સ એક્સિસ, હા કે ના? આ ડ્રો કરી મેં વાય એક્સિસ અને આ ડ્રો કરી મેં ઝેડ એક્સિસ. તો એક્સ, વાય અને ઝેડ એને આ રીતે આપણે પાસ આઉટ કરતા હોઈએ છીએ ક્યુબમાંથી. જોજો હવે ખાસ સમજજો, અહીંયા મારું સેન્ટર છે, સેન્ટરમાં રાખું છું મેટલ. તમારે આન્સર આપવાનો છે મેટલમાં જે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે એ ક્યાં પડેલી હશે? એક્સિસની ઉપર. ચલો આ ડી એક્સ સ્ક્વેર અને આ ડી વાય સ્ક્વેર. ડી એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર એના જે લૂપ્સ છે ને, લૂપ્સ, એ લૂપ્સ તમારા ફેસ સેન્ટરને ટચ થવા જોઈએ. એ લૂપ્સ તમારા ફેસ સેન્ટરને ટચ થવા જોઈએ. આ રીતે તમારે ઓર્બિટલને રિપ્રેઝન્ટ કરવાની હોય. ડી ઝેડ સ્ક્વેર ક્યાં પડેલી હોય? તો કે તમારું જે લૂપ્સ છે એના ફેસ સેન્ટરને ટચ થવા જોઈએ. આ તમારી છે ડી ઝેડ સ્ક્વેર, હા કે ના? પછી ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ એ ક્યાં હશે? ચલો આ એક્સ અને વાય, તો જે કોર્નર છે ને દોસ્ત, આ કોર્નરે ટચ થાય. આ તમારી હોય ડી એક્સ, આ હોય તમારી ડી વાય. સમજાય છે? ઇન શોર્ટ કે બિટવીન ધ એક્સિસ કોણ કોણ હશે? ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડ. અલોંગ ધી એક્સિસ ડ્રો કરેલી છે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ડી ઝેડ સ્ક્વેર. હવે ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા કે જો તમારે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ફોર્મેશન કરવો છે, જો તમારે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ફોર્મેશન કરવો છે તો શું કરવાનું છે કે તમારા લિગાન્ડને ક્યાંથી આવવા દેવાના છે? એક્સિસની ઉપરથી. ચાલો આવવા દઈએ. આ લિગાન્ડ ક્યાંથી આવશે? એક્સિસની ઉપરથી. લિગાન્ડ ક્યાંથી આવશે? એક્સિસની ઉપરથી. જો તમારે જ મને આન્સર આપવાનો છે. ઓકે, 1, 2, 3, 4, 5 and 6 લિગાન્ડ ક્યાંથી આવશે? એક્સિસની ઉપરથી. ચલો કેવો ચાર્જ હશે લિગાન્ડ ઉપર? યા તો નેગેટિવ ચાર્જ હોય યા તો ન્યુટ્રલ હોય. જો ન્યુટ્રલ હોય તો એને ડાયપોલ માનીને આગળ વધવાનું છે, અથવા તો એની પાસે લોન પેર હશે ને. ચલો આ શું કર્યા મેં? લિગાન્ડ. સૌથી પહેલું કામ શું કરશે દોસ્ત? તમારે આન્સર આપવાનો છે. તો કે આ લિગાન્ડની કંઈક ફિલ્ડ હશે, સ્ફિયરિકલ ફિલ્ડ હશે. પહેલાં આની પણ કેવી ફિલ્ડ હશે? સ્ફિયરિકલ ફિલ્ડ હશે. તો આ મેટલની 5 ઓર્બિટલ જે તમારી ડી ઓર્બિટલ છે, આ 5 ડી ઓર્બિટલ કેવી થશે? એક્સાઇટેડ થશે ડ્યુ ટુ પ્રાઇમરી ઇન્ટરેક્શન, હા કે ના?
આ જે પ્રાઇમરી ઇન્ટરેક્શન લાગ્યું એના ઉપરથી તમારી 5 ઓર્બિટલનું એક્સાઇટેશન થશે. હવે નેક્સ્ટ કેસમાં શું થશે તો કે હવે લિગાન્ડ ક્યાંથી આવે છે તો કે અક્ષિસની ઉપરથી લિગાન્ડ આવે છે ને. જો આ લિગાન્ડ આવે છે દેખાણું આવી ગયો લિગાન્ડ. હવે લિગાન્ડ અને ઓર્બિટલ પણ કેવી ઓર્બિટલ તો કે જે ઓર્બિટલ તમારી અક્ષિસ ઉપર રહેલી છે એવી ઓર્બિટલ અને લિગાન્ડ આમની વચ્ચે મેક્સિમમ ઇન્ટરેક્શન લાગતું હશે. દેખાણું. ચલો આ તમારી મેટલની ડી ઓર્બિટલ અને આ તમારી લિગાન્ડની ઓર્બિટલ જે અક્ષિસ ઉપર આવેલા હશે એની વચ્ચે મેક્સિમમ એટ્રેક્શન લાગતું હશે. ચલો અક્ષિસ ઉપર કોણ આવેલા છે dx² y² અને dz². તો જે અક્ષિસ ઉપર આવેલા છે એની એનર્જી ઇન્ક્રીઝ થશે dx² y² dz². અને જે બિટવીન ધી અક્ષિસ આવેલા છે આની એનર્જી ડિક્રીઝ થશે. હા કે ના. dxy dyz અને dxz. તો આ રીતે તમારી ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થતું હોય. ડી ઓર્બિટલના બે ભાગ પડતા હોય. કેવા બે ભાગ પડતા હોય dx² y² dz². આની એનર્જી વધારે હશે આમના કમ્પેરમાં. શું કામ વધારે હોય યાદ રહેવું જોઈએ. શું કામ તો કે લિગાન્ડ આવે છે અક્ષિસ ઉપરથી અને અક્ષિસ ઉપર આ ઇઝી પોર્શન છે આના લૂપ્સ અક્ષિસ ઉપર પડેલા હશે એટલે આની એનર્જી ઇન્ક્રીઝ થશે આના કમ્પેરમાં. હવે જે તમારી આ આઇસોલેટેડ છે આ તમારી ડી ઓર્બિટલ છે જે એક્ઝેટેડ સ્ટેટમાં છે પણ કેવી હોય ખબર ને સ્યુડો હોય હો. આ કાલ્પનિક વસ્તુઓ છે બધી. ચલો આ શું હોય બેરી સેન્ટર હોય. બેરી સેન્ટરથી ઉપરનો ભાગ છે ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. આ પણ શું છે ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. આની વેલ્યુ શું થાય 0.6 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. આની વેલ્યુ થાય 0.4 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. પોઝિટિવ સાઇન કેની છે અપ ડિરેક્શનમાં છે એની પોઝિટિવ સાઇન છે. ડાઉન ડિરેક્શનમાં છે એની નેગેટિવ સાઇન છે. ઓવરઓલ આખી વાત કરતા હોય કે ઓવરઓલ એનર્જી કેટલી છે એને કહેવાય 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. શું કામ તો કે 0.6 + 0.4 આન્સર શું આવશે 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. અને તમારી સ્પ્લિટિંગ એનર્જી છે ને દોસ્ત એ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય. તમે 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ બરાબર 10 ટાઈમ ડીક્યુ. આ બંને વચ્ચેનું રિલેશન છે. તો આપણે આ વાત કરી ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરી કે જે આ સ્પ્લિટિંગ થયું છે ક્રિસ્ટલ ફિલ્ડને હિસાબે આ સ્પ્લિટિંગ થયું છે. આ થિયોરીની આપણે વાત કરી ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં. કેમાં વાત કરી આપણે ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં. હવે આમાં આપણે આગળ ભણવાની છે CFAC કે ભાઈ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. જે આ સ્ટેબિલાઇઝ કોમ્પ્લેક્સ છે આની એનર્જી કેટલી હશે. સિમ્પલ છે દોસ્ત. એની વેલ્યુ શું હોય CFAC ઇઝ ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. 0.4 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્લસ 0.6 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ પ્લસ પેર ઓફ ઇલેક્ટ્રોન અને પેરિંગ એનર્જી. કેટલા ઇલેક્ટ્રોનના પેર છે અને પેરિંગ એનર્જી. આવું એક ઇક્વેશન આવશે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીને કેલ્ક્યુલેટ કરવા માટેનું. આ બધો પોર્શન નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો છે. અહીંયા ખાલી કેટલું જોવાનું છે કે તમારી જે ડી ઓર્બિટલ છે ને એ ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કેમ થાય છે ઓક્ટ્રાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલમાં. ચલો આ આપણે વાત કરી ઓક્ટ્રાહેડ્રલની. હવે આપણે વાત કરવાની છે ટેટ્રાહેડ્રલની. તો ટેટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ કેવું હશે. ચલો પહેલાં મને એ કહો કે ટેટ્રાહેડ્રલ તમારો કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સ દેખાતો કેવો હોય. ચલો ડ્રો કરીએ. આ તમારો ક્યુબ છે. હા કે ના તો કે હા. અલ્ટરનેટ કોર્નર ઉપર અહીંયા આવી ગયો અહીંયા નો આવે ક્યાં આવે અહીંયા આવે. અહીંયા આવી ગયો તો અહીંયા નો આવે ક્યાં આવે અહીંયા આવે. આની સામે નો આવે તો ક્યાં આવે અહીંયા આવે. આમ અલ્ટરનેટ કોર્નર ઉપર જો તમે 4 ક્યુબને સેટ કરો 4 લિગાન્ડને સેટ કરો અને તમે સેન્ટરમાં મેટલ રાખો તો તમારો જે આ શેપ બને છે એ શેપ કેવો હશે ટેટ્રાહેડ્રલ શેપ હશે. તો તમારે આ રીતે
જીઓમેટ્રીમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયોરીમાં તમારે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કરવાનું છે કેમાં? ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં. તો ચાલો હેડિંગ મારો, સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. કેવું થાય સ્પ્લિટિંગ? ચલો જોઈ લઈએ. આ છે આપણો ક્યુબ, હા કે ના? ચલો અક્ષિસને પાસ કરવી છે તો કેમ કરીશ? તો કે સેન્ટરમાંથી કેના? તો કે ફેઝના સેન્ટરમાંથી. આ સ્ક્વેરનું સેન્ટર અહીંયા છે, આ સ્ક્વેરનું સેન્ટર અહીંયા ક્યાંક હશે. ચલો અક્ષિસ પાસ કરો. આ છે તમારી વાય અક્ષિસ, આ તમારી એક્સ, અને આ છે તમારી ઝેડ એક્સિસ. ચલો બધાને ક્લિયર દેખાય છે ને? હવે કે ભાઈ આ એક્સ છે, આ વાય છે અને આ તમારી ઝેડ એક્સિસ છે. ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ક્યાં હશે? તો કે ભાઈ ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર હશે આમાં. આ તમારો બની ગયો ડી એક્સ સ્ક્વેર અને આ તમારો બની ગયો ડી વાય સ્ક્વેર. ડી ઝેડ સ્ક્વેર ક્યાં હશે? તો કે તમારો ડી ઝેડ સ્ક્વેર હશે અહીંયા ક્યાંક, હા કે ના? હવે બિટવીન ધ અક્સિસ તમારા લૂપ્સ પડેલા હશે. એ લૂપ્સ કેવા હશે? તો કે આવા કંઈક તમારા લૂપ્સ હશે બિટવીન ધ અક્સિસ, હા કે ના? હવે તમારા લિગાન્ડ આવે છે ક્યાંથી? તો કે તમારા લિગાન્ડ આવે છે કોર્નર ઉપરથી. જોવો તો, જો તમારો લિગાન્ડ કોર્નર ઉપરથી આવે તો જો 1 2 3 4 5 6, ઓકે ચલો. જો તમારા લિગાન્ડ કોર્નર ઉપરથી આવશે 1 2 3 એન્ડ 4 લિગાન્ડ આવે છે ક્યાંથી? કોર્નર ઉપરથી. તો પહેલાં લિગાન્ડનું કેવું એન્વાયરમેન્ટ હોય? સ્ફિયરિકલ એન્વાયરમેન્ટ હોય. આનું પણ કેવું હોય? સ્ફિયરિકલ એન્વાયરમેન્ટ હોય. સૌથી પહેલાં શું થશે? તો કે ડી ઓર્બિટલનું થશે એક્સાઇટેશન. 5 ઓર્બિટલ એક્સાઇટેડ થશે. હવે તો કે હવે આપણને ખબર પડશે કે જે આપણો લિગાન્ડ છે ને એ લિગાન્ડ ક્યાંથી આવે છે? કોર્નર ઉપરથી આવે છે. જો લિગાન્ડ કોર્નર ઉપરથી આવતો હોય તો જે બિટવીન ધ અક્સિસવાળા લૂપ છે આમની અને લિગાન્ડની ઓર્બિટલ છે આમની વચ્ચે મેક્સિમમ ઇન્ટરેક્શન લાગશે. તો બિટવીન ધ અક્સિસ કોણ હોય? ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડ. તો આમનું એક્સાઇટેશન ઇન્ક્રીઝ થશે ને દોસ્ત? ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડ. નીચે કોણ વધશે? ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. અહીંયા શું આવશે? બેરી સેન્ટર. આ વેલ્યુ આવશે 0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. આ વેલ્યુ આવશે 0.5 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. આખી વેલ્યુ થાય 1 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ, હા કે ના? અહીંયા ખાસ એક વાત યાદ રાખવાની છે, 1 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઇઝ નોટ ઇક્વલ ટુ 10 ટાઈમ ડી ક્યુબ, બટ 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ ડી ક્યુબ. હવે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ છે અને ઓક્ટ્રાહેડ્રલ છે, આ બંને વચ્ચેનું રિલેશન શું હશે? આની CFSE ગણવી હોય તો સિમ્પલ છે, -0.6 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્લસ 0.5 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ડેલ્ટા ટેટ્રાહેડ્રલ પ્લસ પેર ઓફ ઇલેક્ટ્રોન પ્લસ પેરિંગ એનર્જી. તો આવી વાત કરીએ આપણે જે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે એ કઈ રીતના શો થતા હશે, ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ કેવું હશે અને એની CFSE કેવી હશે આમની. નેક્સ્ટ લેક્ચરમાં શું ડિસ્કશન કરવાની છે? લિગાન્ડની. જ્યાં લિગાન્ડ્સ આવે છે એ લિગાન્ડ કેવા છે? સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ છે કે વીક ફિલ્ડના લિગાન્ડ છે? જો એ લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડના હોય તો ઇલેક્ટ્રોનનું પેરિંગ કરવું કે ના કરવું? જો લિગાન્ડ વીક ફિલ્ડના હોય તો ઇલેક્ટ્રોનનું પેરિંગ કરવું કે ના કરવું? જો ઇલેક્ટ્રોન પેરિંગ થાય તો CFSE શું આવે? જો ઇલેક્ટ્રોન અનપેર રહે તો CFSE શું આવે? ઇન શોર્ટ CFSE, હાઈ સ્પિન, લો સ્પિન, લિગાન્ડ, આ બધાની ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે.
તો બસ આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.